हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું સોડા ઉમેર્યા વગર એકદમ રૂ જેવા પોચા જુવારના મુઠિયા। જો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે। તેના માટે આપણે 500 ગ્રામ જેટલી દૂધીને છાલ ઉતારીને પછી સરસ ખમણી લેવાની છે। અને જો તમે વાટકીના માપથી જુઓ તો આપણે 2 વાટકી દૂધી લીધી છે। તેની સામે આપણે અડધી વાટકી જેટલા સમારેલા ધાણા લીધા છે। હવે આપણે તેમાં 1 ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। હવે આપણે રૂટીન મસાલા કરવાના છે। તેના માટે આપણે 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું અને અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું। હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ એડ કરવાની છે અને સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું। તમે તમારી રીતે મીઠાનું પ્રમાણ એડજસ્ટ કરી શકો છો। હવે આપણે મુઠિયાને સોફ્ટ બનાવવા માટે આપણે તેમાં 2 ચમચી દહીં એડ કરવાનું છે। દહીં થોડું ખાટું જ લેવાનું જેથી કરીને મુઠિયાનો ટેસ્ટ સરસ આવે। જો આપણે 2 ચમચી દહીં એડ કરી દીધું છે। હવે આપણે તેમાં લોટ એડ કરવાનો છે। તેના માટે આપણે જુવારનો લોટ લીધો છે। આ વાટકી આપણે સેટ કરી છે। આ 1 વાટકી જુવારનો લોટ લીધો છે અને તે જ વાટકીના માપથી હજી અડધી વાટકી આપણે તેમાં એડ કરીશું। એટલે ટોટલ આપણે 1.5 વાટકી જુવારનો લોટ લીધો છે અને તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી ઝીણો રવો એડ કરવાનો છે। જો તમારો રવો થોડો જાડો હોય તો થોડો તમારે ક્રશ કરી લેવાનો। તો આપણે બધું સરસ મિક્સ કરી દીધું છે। હવે આપણે તેમાં મોણ માટે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને પછી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમારે બધું મિક્સ કરશો એટલે તમારો લોટ ઓટોમેટિક બેન્ડિંગ આવવા મળશે। જો લોટનું પ્રમાણ તમારા મુઠિયામાં વધારે હશે તો તમારા મુઠિયા સોફ્ટ નહીં બને, થોડા હાર્ડ બનશે। એટલે લોટનું પ્રમાણ આપણે માપે જ રાખવાનું છે અને વેજીટેબલ્સનું પ્રમાણ આપણે સારું એવું લેવાનું છે। જો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે પાણી એડ કર્યા વગર જ। હવે આપણે જોઈતા પ્રમાણમાં પાણી તેમાં એડ કરીશું। બાઇન્ડિંગ તો આવી જ ગયું છે તો પણ આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી તેમાં એડ કરીશું એટલે આપણો લોટ સરસ સોફ્ટ બને। જો તમારો લોટ કઠણ બંધાય તો પણ તમારા મુઠિયા સોફ્ટ થતા નથી અને હાર્ડ થઈ જાય છે। એટલે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું એટલે આપણો સરસ લોટ એકદમ પોચો અને સોફ્ટ લોટ બંધાઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીને તેને સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાંથી મુઠિયા બનાવી લેવાના છે। આ રીતે થોડો લોટ લેતા જવાનો છે અને આવો સિલિન્ડર શેપ આપણે આપી દેવાના છે। એવી રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેવાના છે। આ મેજરમેન્ટ પ્રમાણે આપણા 5 મુઠિયા તૈયાર થયા છે। હવે આપણે એક સ્ટીમર લેવાનું છે, તેમાં સ્ટેન્ડ મૂકી અને જાળી મૂકી દેવાની છે અને બધા જ મુઠિયા તેમાં મૂકી દેવાના છે। હવે આપણે તેને 20 થી 25 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। જો 20 મિનિટ પછી આપણે તેને ચેક કરીએ છીએ, અંદર ચાકુ એકદમ ક્લીન આવે તો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે। આપણે થોડું 5 મિનિટ માટે તેને રહેવા દઈશું। હજી 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણા મુઠિયા એકદમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે અને સરસ સોફ્ટ થઈ ગયા છે। 10 મિનિટ રેસ્ટ કરીને પછી આપણે તેને કટ કરી લેવાના છે। જો આપણા મુઠિયા કટ થઈ ગયા છે અને જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સુપર સોફ્ટ બને છે। હવે આપણે તેનો એક વઘાર કરવાનો છે। તેના માટે એક પેન લેશું, તેમાં 2 ચમચી આપણે તેલ એડ કરી દેવાનું છે। પછી રાઈ, લીમડો અને તલનો વઘાર કરીશું। તલ એકદમ ફૂટી જાય એટલે આપણે તેમાં બનાવેલા મુઠિયા એડ કરી દેવાના છે અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે। બધી સાઈડથી મુઠિયાને સરસ કોટિંગ મળી જશે એટલે આપણા મુઠિયા એકદમ ખાવામાં બહુ ટેસ્ટી લાગશે। હવે આપણે તેને સર્વિંગ કરી દઈશું। જો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સુપર સોફ્ટ બને છે, અંદર સુધી એકદમ સ્પંચી બન્યા છે। જો તમને ખોલ તોડીને પણ હું બતાવું છું કે બહુ જ સોફ્ટ મુઠિયા બન્યા છે। જો તમે આ રીતે બનાવશો તો તમારા મુઠિયા પહેલી જ વારમાં એકદમ સુપર સોફ્ટ બનશે, સેજ પણ હાર્ડ નહીં બને। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં આપેલી ઘંટીના બટનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।